દાસ કાયસ્થ ને પૂછવા ગયા કે તમે મારો સંઘાત કરશો? તો ભગવાન દાસ કાયસ્થ ચોખ્ખો જવાબ આજે તારી પાસે સાધન છે કશું? એટલે तू कौन आई क्यों कहाँ है तेरा वतन मार तू कौन कसम की दृढ़ कर कहो वचन આ બધા પ્રશ્નો જે ઉઠતા હતા એનો જવાબ એ ભુજમાં તો કોઈ ઉમરકોટમાં તો કોઈ આપી શકે એમ હતું નહીં. એ પોતાના પિતાની સાથે કચ્છ ભુજ આવેલા ને ત્યાં ઘણા બધા મંદિરો ઘણા બધા સાધુ સંતોને જોયેલા એટલે ત્યાં કદાચ મને જવાબ મળશે એટલે ત્યાં જવાનો નિશ્ચય કર્યો. રાજાનું ખાડું લઈને ભગવાન દાસ કાયસ્થ એ પણ પોતે કાયસ્થ દેવચંદ્રજી એક જ જ્ઞાતિના એને ચોખ્ખી ના પાડી દીધી કે તારી પાસે સાધન ના હોય તો તું અમારો સાથ નહીં આવી શકું. એમણે વિચાર્યું કે જરૂરી સામાન હું લઈ લઉં, કઢાઈ છે ને બધું રસોઈ બનાવવાના બધા સાધનો થોડુંક સીધું સામાન અને એમની પાછળ પાછળ ચાલો જેવી તો એવા શું કરી લેવાના? એ રસ્તો બંધ કરી શકે? પણ એમ નથી વિચારતા કે એ ઊંટ ઉપર જવાના મારે પગે ચાલતા જવાનું. હવે એ બેનો ક્યાં સાથ થાય? અને વચ્ચે રેતીનું રણ, ચારે બાજુ ચોરોનો ઉપદ્રવ, રેતી એવી કે પગ ઘૂંટી સુધી મઈ આવી જાય. ચાલવા જઈએ તો થોડીક વારમાં થાકી જવાય ને બધો બાવડો જંગ નું મૂળ છે ને એ બધું ભરાઈ જાય. ચોરની બીક એવી દહેશત જ હતી ને રણમાં એમને કોઈ એક સિપાહી આવતો હોય, દાઢી રાખેલી, મૂછ વધારેલી, હાથમાં બરછી, કમરમાં તલવાર અને કટારી, આવો હથિયારધારી. એટલે એમને નક્કી થઈ ગયું કે આવો જરૂર મને મારી નાખશે. વય બાલક અને દેશરત મનમાં શંકા ભરાણી કે એ આવનાર શખ્સે કહ્યું કે ઉભો રહે, પછેડી છોડ, પાથરી દે, સુઈ જા. પછી એક જંગ ઉપર પગ મૂક્યો. હવે દુખે છે? તો કે ના. તો બીજી જંગ ઉપર પગ મૂકીને બહાર આપ્યો. હવે દુખે છે? તો ના. એને પેલો ડોરો ચડી જાય ને એ આ રીતે આરામથી કરી શકાય. પછી પછેડી ખડે એની પોટલી હતી પોતે લઈ લીધી. રણમાં બે ચાલ્યા જાય છે. એનો પેલો ભગવાન દાસ વાળો રસાલો હતો, ઊંટો વાળો, એ આગળ ગયેલો, પણ એને આ પગપાળા કેવી રીતે સંઘાત થાય? પણ આ બરછી અને દાઢી, કટારી, તલવાર વાળું જે સ્વરૂપ આવ્યું ને એમની મદદે, એ દિવ્ય સ્વરૂપ હતું. પરમાત્મા એ મદદ પૂરી પાડી અને જોત જોતામાં વાતો કરતા કરતા બંને રેતીનું રણ પાર કરી નાખ્યું. ત્યાં પેલો ભગવાન દાસ વાળો રસાલો હતો એ આરામ કરવા અને ભોજન કરવા માટે વચ્ચે જ્યાં પડાવ નાખ્યો ત્યાં પહોંચાડી દીધો અને કહ્યું, બોલ આ તારો રસાલો? કે હા, આ જ મારા બધા સંબંધીઓ છે. આ ભગવાન દાસ નો રસાલો હું જે લીધો તો આ તારો રસાલો, જા મળી જા, એમાં ભેગો થઈ જા. દેવચંદ્રજી કે છે ભલે, પણ તમે કરીને પાછળ જોવા જાય તો વ્યક્તિ જ નહીં. એ દાઢી મૂછ વાળો, હાથમાં બરછી વાળો, સિપાહીનો વેશ ધારણ કરેલો. હવે રણ તો એવું કે માઇલો સુધી કશું ઝાડ પાન નહીં, એટલે માઇલો દૂર સુધીની વસ્તુ દેખાય. તો આ ગયો ક્યાં? જરૂર હું જેને શોધવા નીકળ્યો છું
તું કોણ આઈ કેમ કર નાર તું કોણ ખસમ કી. એ બધા જે પ્રશ્નો ઉભા થયા હતા એનો જવાબ આજ છે. આજ મારો ધણી. દેવચંદ્રજી રસાલા ભેગા ગયા. કહતા અમે તો ઊંટ ઉપર આવ્યા પણ તું કેવી રીતે આવ્યો? કે જેવી રીતે બંટોરિયો આવે ને એમ આવે, પવન નો બંટોરિયો આવે એવી રીતે. સારું, તો હવે અમારા રસોડામાં ભોજન કર. તારે કે ના, હું સ્વયં પાકી છું, કોઈનું બનાવેલું ખાતો નથી. દેવચંદ્રજી મહારાજે પોતાનું સીધું સામાન સાથે લાયેલા, બધું ઉચકી લાયેલા, દાળ ચોખા લોટ વગેરે, કઢાઈ લોઢી, લાકડા જંગલમાંથી વીણીને સળગાવવાના ને 3 ઈંટો મૂકીને કે 3 પથરા મૂકીને ચૂલો બનાવવાનો અને રસોઈ બનાવીને સ્વયં પાકી. તો એવું ના ચાલે, તમે અમારા મહેમાન થઈ ગયા તો સીધું તો અમારું લેવું જ પડશે. ના છૂટકે મને સીધું સ્વીકાર કર્યો. રસોઈ બનાવી. હવે થાળ કોને ધરાવવાનો? તો કે એ જે મને રસ્તામાં મળ્યો, જે પાછું જોયા પછી મને દર્શન જ ના થયા, એ જરૂર પરમાત્માએ મને સહાય કરી છે. એ પરમાત્માનું એ સ્વરૂપ, જે સિપાહી વેશનું સ્વરૂપ, એ સ્વરૂપનું ધ્યાન કરી એમણે થાળ ધરાવ્યો. પછી ત્યાંથી આગળની મુસાફરી કરવા માટે બધો રસાલો તૈયાર થયો. એટલે એમનો જે નાયક હતો એમણે હુકમ કર્યો કે આ ઊંટ ઉપર કેટલા છે? કે 2. તો એમનો ત્રીજા દેવચંદ્રજીને બેસાડ્યો. જે ત્યાંથી ભગવાન દાસે એમનો સંગાત નતો કર્યો, એ અહીં આવીને કર્યો અને એની પર બેસી અને આ રસાલો આગળ ચાલ્યો. જવું તું ક્યાં? કચ્છ ભુજમાં. કચ્છમાં આવેલું ભુજનગર. આ ખાડું લઈને આવેલા. ભુજમાં પહોંચ્યા પછી આ તો પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા માટે નીકળ્યા છે. તું કોણ આઈ ક્યાં કર, કહા હૈ તેરા વતન, નાર તું કોણ ખસમ કી, દ્રઢ કર કહો વચન. તું કોણ છું? તારી આપણે તો આપણું નામ બોલીએ કે હું ડીબી મહેતા છું. ડીબી મહેતા નહીં, તારી આત્મા કોણ છે એમ સવાલ છે. આઈ ક્યાં કર, અહીં કેમ આપવું થયું, એનું શું કારણ? એ બધું આપણે તારતમ મંત્ર, તારતમ જ્ઞાન મળ્યા પછી આપણે જાણીએ છીએ, પણ એ બધા તે વખત તો તારતમ હતું નહીં. એટલે આ પ્રશ્નોના જવાબ કોઈની પાસે હોતા નહીં. એટલે દેવચંદ્રજી મૂંઝાયેલા કે તું કોણ આઈ ક્યાં કર, કહા હૈ તેરા વતન, નાર તું કોણ ખસમ કી, દ્રઢ કર કહો વતન. અને આ જે ભૂમિ છે એ શું છે એનો પ્રકાર જણાવો. આ બધા પ્રશ્નોની શોધ માટે નીકળેલા હતા. કોણ બતાવે? કોઈ સાધુ સંત, જ્ઞાની પુરુષ, પંડિત, વિદ્વાન, બ્રાહ્મણ. એ બધા કચ્છમાં પિતાજીની સાથે એક વખત વેપાર ધંધાર્થે ઘોડા ખરીદવા માટે ત્યાં આવેલા. ત્યારે એમણે જોયેલું કે અહીં સાધુ સંતો બહુ છે, એટલે મારા પ્રશ્નોનો જવાબ ત્યાં મળશે. એટલે એમણે રણની મુસાફરી કરી અને પરમાત્માની શોધ માટે કરી. માટે પરમાત્મા એમની મદદે આવ્યા અને રસાલા ભેગા કરી દીધા. હવે આ રસાલા ઉપડ્યો આગળ જવા માટે. દેવચંદ્રજીને એક ઊંટ ઉપર બેસાડી દીધા. 2 સવાર હતો. ત્રીજા સવાર તરીકે દેવચંદ્રજી વિરાજમાન થયા. એમ કરતો આખો વરઘોડો પહોંચ્યો કચ્છ ભુજમાં, જ્યાં કાનપટ્ટા જાત જાતના સાધુ સંન્યાસીઓ રહેતા હતા કચ્છ ભુજમાં. એ બધાને આ સવાલ હું કરીશ, એમની પાસેથી જવાબ મેળવી. જઈ ઉમરકોટમાં તો કોઈ જવાબ આપે એમ છે નહીં.
એના જવાબ માટે નીકળેલા. બોલો, પરમાત્માની શોધમાં. આપણે તો હીરા માણેક મોતીની શોધમાં નીકળ્યા આવીએ તો આટલે સુધી જઈએ. પરમાત્માની શોધ માટે આટલો પ્રયત્ન કરીએ નહીં. આપણી પાસે તો તારતમ જ્ઞાન છે, પરમાત્મા કોણ છે, કેવી રીતે ક્યાં રહે છે, ને પછી તે પક્ષ પરમધામનું આપણને જ્ઞાન છે. તોય પરમાત્માને પહોંચવું દુર્લભ છે. જ્ઞાન હોય એટલું શું થઈ ગયું? પ્રીત કરવું, પ્રેમથી પ્રગટ થાય, પ્રેમ થવો જોઈએ પરમાત્માને. આપણને પુત્ર ઉપર પ્રેમ, પત્ની ઉપર પ્રેમ, પત્ની હોય તો પતિ ઉપર પ્રેમ, ભાઈ ઉપર પ્રેમ, બેન ઉપર પ્રેમ, પણ પરમાત્મા ઉપર પ્રેમ નહીં. કેવી રીતે પરમાત્માને બોલાય? જ્યાં ટિકિટ જ પ્રેમની છે. મીરાબાઈએ ચોખ્ખું કહ્યું, પ્રેમ નહીં, પ્રેમ નહીં, પ્રેમ નહીં રે મને લાગી કટારી પ્રેમ. મારે આ સંસારીનું સુખ એવું, જ્યાં જવાના નીર જેવું, તેને કરી સીધ ફરીએ રે મોહન પ્યારા. હે કનૈયા, આ બધું નકામું છે. મને તો તારો પ્રેમ છે. હું તને પ્રેમ કરું. પ્રીત કરવું, પ્રેમથી પ્રગટ થાય. નરસિંહ મહેતાએ કીધું. પ્રેમનો બધાએ મહિમા ગાયો છે. તો પરમધામ જવાની ટિકિટ પ્રેમ છે. પરમાત્માને પ્રેમ કરો, સંસારને નહીં. સંસાર તો ક્ષણભંગુર છે. આજે છે ને કાલે નથી. કોણ અમૂર? મારા દાદા જતા રહ્યા, મારા બાપા જતા રહ્યા, થોડા વખતમાં હું જતો રહું. આ તો નાશવંત, કોઈ અમર નહીં. અહીં કયું સુખ છે? એક દાડો તો દુઃખ દુઃખ ને દુઃખ જ છે. કારણ કે આખા 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત છે. એક દિવસ એનો નાશ થવાનો જ છે, પ્રલય થવાનું છે. એટલે આ સુખ એ અખંડ સુખ નથી. આપણે જોઈએ અખંડ સુખ, તો એ પરમધામ અખંડ છે. પરમધામમાં જઈએ તો અખંડ સુખ આપણને પ્રાપ્ત થાય. તો આપણી વિતક નો દોર આગળ વધારીએ. કે આ તારો રસાલો થોડી વારમાં આવી ગયો. બધી વાત કરી, તમારો રાજા કોણ, તમારું કોનું ચલણ વધારે છે, શું કામ કરે છે, એ બધી રસ્તામાં વાતો કરી. રણમાં જે સ્વરૂપ મળ્યું ને, અને જેવો રસાલો હતો, આ તારો રસાલો. એ રસાલા તરફ જોવા જાય છે ત્યાં સુધી આ બાજુ અલુપ થઈ ગયા. પરમાત્મા પોતે આવેલા મદદમાં દેવચંદ્રજીની. પાછા ફરીને જોયું તો કોઈ ના મળે. એટલે એમણે નક્કી કર્યું કે આ જ મારો ધણી. હવે એ સ્વરૂપ જે હતું એ તો સિપાહીનું સ્વરૂપ. એ સિપાહીના સ્વરૂપને જ એમણે થાળ સારો ગાયો કે હવે એ જ મારા પરમાત્મા, અને એમને થાળ ધરાવવાનો. પોતે સ્વયં પાકી, કોઈનું બનાવેલું ખાય પીએ નહીં. એટલે રસાલો એમનો હોવા છતાંય રસોઈ એમણે લીધી નહીં, સીધું સ્વીકાર્યું. પોતે રસોઈ બનાવીને થાળ ધર્યો. કોનો? પેલા સિપાહી વેચી. પછી આ રસાલો ઉપડ્યો, કચ્છ ભુજ પહોંચ્યો. તો આ લોકો તો ખાંડું લઈને આવેલા, એટલે કન્યાની શોધમાં ચાલ્યા. અને આ દેવચંદ્રજી મહારાજ પોતાના વરની શોધમાં ચાલ્યા. પેલા કન્યાની શોધમાં, આ વરની શોધ. પોતાનો ધણી કોણ? ઠેર ઠેર ફર્યા, ક્યાંય સાચવટી જોવા ના મળે. કાન ફટા સાધુ જોઈએ, આ સાધુ, પેલા સાધુ, નાગા સાધુ, જાત જાતના સાધુઓ કચ્છમાં એમણે પહેલા જોયેલા. એટલે અહીંયા આયા ને એ બધા એની વાત કરી. પરમાત્મા કોણ છે એમ પૂછ્યું, પણ કોઈ એનો સાચો જવાબ આપી શક્યું નહીં. બધા સંન્યાસીઓ દંભી, બાહ્યાચાર મારા. કોઈ 2 માળા પહેરે, કોઈ 4 માળા પહેરે, કોઈ આ રંગની પહેરે, કોઈ પેલા રંગની પહેરે, કોઈક આવા લુંગી પહેરે, કોઈક ધોતિયું પહેરે, કોઈક ભગવો કપડો પહેરે, કોઈક સફેદ કપડા પહેરે.
જાત જાતના બાહ્યાચાર જોવા મળ્યા એને. પણ સાચવટી જોવાના મળે. ભગવો પહેરે તો હૃદયથી વૈરાગ્ય આપવું જોઈએ ને. હૃદયથી વૈરાગ્ય આપવું જોઈએ. તો ભગવા પહેરેલો કામ ન. સફેદ વસ્ત્રો નિર્ગુણી વસ્ત્ર પહેરો તો મન નિર્ગુણી થવું જોઈએ. પણ એ તો તરત જ જરી વાતમાં ખીજાઈ જાય, ગુસ્સો આવે. નિર્ગુણી થવું એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ બધા ઉપર વિજય પ્રાપ્ત કરી દેવાનો. ના ગુસ્સો આવે, બસ કરુણા, દયા, પ્રેમ એ ગુણો આવે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ બધા પોતાના ચિત્તમાંથી નીકળી જાય ત્યારે નિર્ગુણી થયા એમ કહેવાય. ત્યારે એ સફેદ કપડા પહેરેલા કામ. વાતમાં ગુસ્સો આવી જતો હોય તો એ નિર્ગુણી થયા કહેવાય નહીં. એ તો ગુણ રહ્યા તમારી પાસે. તો બધે બધા સાધુ સંતોને પૂછવા માંડ્યા કે પરમાત્મા કોણ. દંભી અને કોઈક દત્ત ને કે જે જેને માનતા હોય ને કે આ તો એટલે સુધી પહોંચ્યા. અત્યારે તો તમે કોઈને પૂછો તો કોઈક બરિયા બાપા બતાવે, કોઈક મેલડી માતા, કોઈક શિકોતર માતા બતાવે. આ જ ભગવાન. કોઈક વડવાળા દાદા બતાવે. જો આપણે ચોકમાં 4 રસ્તા પડતા હોય ત્યાં જે બેસીને નોટ પેન લઈને અને રિક્ષા ઉપર જેટલી માતાઓના નામ હોય કે જેટલા ભગવાનોના નામ જો લખીએ ને તો નોટ આખી ભરાઈ જાય, પેનમાં સહી ખૂટી જાય, પણ પેલા દેવો ના ખૂટે. એટલા બધા 33 કરોડ દેવતાઓ ની લોકો પૂજા કરે છે. એક પરમાત્માને ઓળખતા નથી. આજની આ દશા છે. એક નિજાનંદ સંપ્રદાય જેને સ્વીકાર્યું છે કે જેની ફિલોસોફીને જે સમજે છે એ જ માત્ર જાણે છે કે પરમાત્મા એક જ છે અને એને જ એ પોતે ભજે છે. બાકીના સંપ્રદાયમાં જુઓ તોય આવું છે. કોઈક અક્ષર પુરુષોત્તમની વાત કરે છે, પણ નથી અક્ષરધામ વિશે કોઈ જાણતા કે નથી અક્ષર પુરુષોત્તમ વિશે કશું નથી જાણતા. બસ એકાદ સંપ્રદાય એવો છે અક્ષર પુરુષોત્તમ. પણ અક્ષર પુરુષોત્તમ કોણ, અક્ષરધામ કઈ આગળ આવ્યું, કશી ખબર નથી. અજ્ઞાનતા ચારે બાજુ જોવાય. એમનું દેવચંદ્રજીનું મન માન્યું નહીં કે કોઈ નહીં, પરમાત્માની ખબર નથી. તો એક રાધા વલ્લભી સંતદાસ એક સંત હતા હરિદાસજી. એ હરિદાસજી બહુ પ્રેમપૂર્વક ઠાકોરજીની સેવા કરે. બાકી બિહારી સેવા કરે. પરમાત્મા સુધી પહોંચેલા નહીં. અક્ષરથી પાર અક્ષરાતીત સુધી નહીં ગયા. પણ જે પ્રેમ સેવા કરે, પ્રેમપૂર્વક કરે, એમની સાચવટી ધણી શ્રી દેવચંદ્રજીને ગમી ગઈ. એટલે કોઈ મૂર્તિ બતાવી, કોઈ દત્ત ને બતાવ્યા નથી. મન એમનું પાછું ફર્યું. બધા દંભી સંન્યાસીઓની પકડમાંથી છૂટ્યા અને કાનફટ્ટા ને રાજગુરુ ને સંન્યાસી ને વૈરાગી કાપડી એ મસ્જિદમાં ગયા. એ કમાન બતાવે કે અહીં નમાજ પડવાની. બ્રાહ્મણ વિદ્વાનો પાસે ગયા પણ સાચવટી ના મળી. અંદરથી એનો આત્મા માનતો જુદું હોય, બહારથી દેખાડો જુદો કરતો. જે માળાઓ લોકો જબ્બોય પહેરી લઈને બધું ઉપર માળા લટકાવે. એટલે શું કરવા? દેખાડવા કે અમે ભગત છીએ અને અમે મારા ફેરવીએ છીએ, એનું પ્રદર્શન કરવા માટે. એટલે બધું તમારું ગયેલું એટલાથી જ પતી ગયું. પ્રસિદ્ધિ જે તમને મળી ભક્ત તરીકેની, એ એનું ફળ. જે અખંડ ફળ મળવું જોઈએ એ તો મળ્યું જ નહીં. તો કાનફટ્ટા, રાજગુરુ, વૈરાગી, કાપડી મસ્જિદમાં જઈ આયા, બ્રાહ્મણ વિદ્વાનો પાસે ગયા, છેલ્લે હરિદાસજી પાસે ગયા.
હરિદાસજી બાલ મુકુંદની ઉપાસના કરે. બાલ મુકુંદ એટલે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ. એ બાલ મુકુંદની ઉપાસના એ જે કરતા હોય એ એમને આપી શકે, શીખવાડી શકે ને. એ શ્રાવણ સુદ પૂનમનો દિવસ અને તે દિવસે એમને હરિદાસજી મળ્યા. એમની સાચવટી જોઈ ઋતુ ઋતુ પ્રમાણે સેવા કરે. ગરમીની ઋતુ હોય તો ઠંડક કરે. ગરમીની ઋતુ બંગલાજીમાં પાણી ભરવામાં આવે છે, ખબર છે ને? પન્નામાં પન્નાજી એ જે મંદિર છે બંગલાજી મંદિર, એમાં બધે ઠંડુ પાણી ભરી દેવામાં આવે કે રાજી મહારાજને ગરમી ના લાગે. આ ઋતુ પ્રમાણેની. શિયાળો હોય તો ગરમ કપડા પહેરાવાના, ગરમ ભાગા પહેરાવાના. ઉનાળો હોય તો પાતળા વસ્ત્ર ધારણ કરાવવાના, વાઘા. એ ઋતુ પ્રમાણેના એ હરિદાસજી પાસે ગયા ને એમની સાચવટી જોઈ. એ સખી ભાવથી બાલ મુકુંદ અને બાંકે બિહારીજીની મૂર્તિઓ એમની મંદિરમાં હતી. એ વાતમાં સ્નાન કરી નાખે. પરસેવો વરી ગયો હોય તો શુદ્ધ થઈ ગયા. પરસેવો અને મૂત્રમાં કોઈ ફરક નથી, બંધારણ એક સરખું છે. જરાક પરસેવો વરે તો ફરી સ્નાન કરી નાખે. પરમાત્માની પાસે દુર્ગંધ મારતા આપણે જઈએ તો પરમાત્મા ઉઠીને ભાગી જાય આપણાથી. તો સખી ભાવે ભક્તિ કરવાની. સખી ભાવ એટલે ગોપી ભાવ. ગોપી ભાવ દિલમાં સંજોઈએ રે, કે હું તો ગોપી છું કૃષ્ણની. કૃષ્ણને પ્રેમ કરો છો પણ એના ભક્ત તરીકે નહીં. આત્મા તમારી સ્ત્રીલિંગમાં છે. એ પરમાત્માના અંગરૂપ જે આત્માઓ છે એ બધી આત્માઓ પોતાના પરમ પુરુષ પરમાત્માની સખી ભાવથી ભક્તિ કરે છે. આ રીતે શોધ કરતા 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 દેવચંદ્રજી મહારાજ ઘર છોડીને નીકળેલા. એટલે મતુ મહેતાને ખબર મળી કે તમારો કુંવર તો અહીં છે. એટલે મતુ મહેતા આવી ગયા. પોતાનો દીકરો સાધુ સંન્યાસી ના થઈ જાય એવું જોવા માટે મતુ મહેતા એ દેવચંદ્રજીની પાછળ આવી ગયા. અને પછી તો બધાય મન વચન કર્મથી હરિદાસજીની સેવા કરવા લાગ્યા. હરિદાસજી વિચાર્યું કે આટલી બધી સેવા કરે છે એમને ગુરુમંત્ર આપીએ. દીક્ષા આપી, કંઠી બાંધી અને ગુરુમંત્ર આપ્યો. હવે મતુ મહેતા આયા કે દીકરો સાધુ થઈ જાય એ તો ગમે નહીં મા બાપને. એટલે હું દીકરાને સંસારમાં ફસાઈ દઉં. પત્ની આવશે ને એટલે સીધો દૂર થઈ જશે. એકલો છે ને એટલે સાધુ સંન્યાસી થઈ જવાની બીક આપણને લાગે. પણ એને વરગાડી દઈએ ને. આ બાજુ હરિદાસજીએ એને ગુરુ મંત્ર આપવાનો વિચાર કર્યો. અને મતુ મહેતાએ દેવચંદ્રજીને સંસારમાં નાખવાનું નક્કી કર્યું. ગુરુ મંત્ર આપવા માટે દીક્ષા આપવા માટે એમને કઈ તુલોટી કરાઈ. પેલા લગ્ન લઈને બેઠા ને આ બાજુ એને ગુરુ મંત્ર આપવાનું.
આ તો લૂંટી કરાઈને આયા. પિતાજીએ જોયું કે આ કેવો ગજબ થયો, આજે એનું લગ્ન તારી લૂંટી કરાઈને આવ્યો. એટલે દેવચંદ્રએ જવાબ આપ્યો કે મારે તો જેની સાથે લગ્ન કરવાનું હતું એ થઈ ગયું. મારું લગ્ન તો પરમાત્મા સાથે થયું. સખી ભાવથી પરમાત્મા એ જ મારો પતિ. એ વાત મેં માની લીધી. મારું લગ્ન તો પરમાત્મા સાથે થઈ ગયું. માતા પિતાને ખુશ કરવા માટે એ બોરડું ટકોડું લઈને મૂર્તિઓ લગ્ન કરવા ગયો. માથે લૂંટી કરેલી. હરિદાસજીની મન વચન કર્મથી સેવા કરતા, એને પોતાના ગુરુ માન્યા. એમ દીક્ષા મંત્ર આપવાનું વિચાર કર્યું કે હવે એનો દીક્ષા મંત્ર મારે આપી દેવો જોઈએ. તો એ તો ભદ્રવેશ થઈને મુંડન કરાવીને દીક્ષા મંત્ર લઈ લીધો. ભજ મન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ, આ મંત્ર આપ્યો. જેમ આપણો તાતમ મંત્ર છે એમ આ એમનો મંત્ર. એ મંત્ર એમણે લીધો અને કહ્યું કે ભાઈ મંત્ર બીજા કોઈનો લીધો હોય તો એ મંત્ર કાગળમાં લખીને રોટરીમાં કરીને સંન્યાસીને પાછો આપી દો. દેવચંદ્રજી જવાબ આપ્યો કહું કઈ કરવાની જરૂર નથી. જે મંત્ર જોરાવર હશે ને એ મારી પાસે રહેશે, જે નિર્બળ હશે એ જતો રહેશે. આવો જવાબ તો આજ સુધી કોઈએ નતો આપ્યો. એટલે હરિદાસજી વિચારમાં પડી ગયા. વાત તો એમની ખરી છે. મતુ મહેતાએ વિવાહનું મુહૂર્ત નક્કી કર્યું અને એ જ મુહૂર્તમાં એમણે દીક્ષા લીધી. દીક્ષા લેવાનું નક્કી કર્યું. મુહૂર્ત એકમાં સંસારમાં પડવાનું ને એક સંસાર છોડવાનું. દેવચંદ્રજી ભદ્રવેશ થઈને મુંડન કરાવીને લોટી કરાવીને દીક્ષા મંત્ર લઈ ભજમન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ. મતુ મહેતા ગુસ્સે થયા, ખીજાયા, બહુ દુઃખી થયા કે આ દીકરો શું કર્યું. ત્યારે એમણે કહ્યું મારે જેની સાથે લગ્ન કરવું તો એની સાથે થઈ ગયું. તો એમને બળજબરીથી લીલબાઈ સાથે લગ્ન કરાવ્યું માતા પિતાએ. પછી તો દેવચંદ્રજી એક પ્રહર 2-3 કલાક જ ઘરમાં રહે. 24 કલાકમાંથી 21 કલાક ગુરુજીને ત્યાં હરિદાસના મંદિરમાં પ્રદક્ષિણા કરે. મંદિર તો બંધ થઈ જાય તો રાતે એની પ્રદક્ષિણા કરે. હરિદાસજી એમને 2 વખત ઝડપ્યા કે રાતમાં વહેલું સવાર થઈ ગયું એમ માનીને ઉઠી ગયો, ભૂલ થઈ ગઈ એટલે પ્રદક્ષિણા કરતો. પણ પછી તો રોજે આવું થવા માંડ્યું એટલે હરિદાસજી સમજી ગયા કે આ રોજે પ્રદક્ષિણા કરે છે. બે વખત એમને આ રીતે ઝડપ્યા એટલે ખબર પડી ગઈ એમને કે આ રોજે આ પ્રદક્ષિણા કરે છે. છેવટે એમણે વિચાર કર્યો કે આ આપત્તિમાંથી છુટકારો મેળવવો હોય તો આ બાલ મુકુંદ એમને આપી દો. બાલ મુકુંદ એટલે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ. 3 પગ નીચે ને 1 પગ ઊંચો આવે એ આવે છે ને બાલ મુકુંદની મૂર્તિ આવે. ત્યાં બાલ મુકુંદ અને બાકે બિહારી બે જે સેવામાં છે એમાંથી બાલ મુકુંદ એમને આપી દો તો અહીંયા આગળ પ્રદક્ષિણા કરતો બંધ થાય. એ આપવાનું નક્કી કર્યું. બાલ મુકુંદજી તો અદ્રશ્ય થઈ ગયા. કે દેવચંદ્રજી એ રાધિકાનું સ્વરૂપ છે. એ મારી સેવા કરે મારાથી સહન થાય નહીં.
ત્યારે હરિદાસજીની આંખો ઉઘડી, કા તો મહાન પુરુષ છે. એટલામાં કોકને વીછી કાઢ્યો, પેલા આંખો વખો ફાટી જવાય અને હમણાં મરશે એવો પકડીને લાયા. એટલે એમણે મૂછો ઉપર 3 વખત હાથ ફેરવ્યો. હરિદાસજીએ મૂછો પર હાથ ફેરવે ને વીંચીનું ઝેર ઓછું થતું જાય. બીજી વખત હાથ ફેરવ્યો, ફરી ઓછું. ત્રીજી વખત હાથ ફેરવ્યો, ઝેર ખતમ. આવો મંત્ર, વીંચીનો મંત્ર. દેવચંદજીને કહ્યું કે આ તો પુણ્યનું કામ છે, આ મંત્ર હું તને શીખવાડી દઉં અને તું આ વીંચીનું. કે 1000 વીંચીની વેદના આ જન્મ લે તારે પોતે ભોગવવી પડે છે. એ જન્મ મરણનું ચક્કર બટાડી દે એ એવો મંત્ર મને મળ્યો છે. એ છોડીને એ વીંછીનો મંત્ર હું મારે શું કરવા શીખવાનું? એટલે એ મંત્ર મારા શરીરમાં, મારા મનમાં, મારા આત્મામાં એવો ભરાઈ ગયો છે, બીજા કોઈ મંત્રનો અવકાશ જ નથી આવવાની. આવી સમજ દેવચંદ્રજી જેવી કોઈને હોય. અત્યારે કોઈક આપણને વીંછીનો એવો મંત્ર શીખવાડતા હોય તો આપણે શીખવા જઈ જઈએ, ઢીલા થઈ જઈએ કે આ વીંછી ઉતારવાનો સરસ મજાનો મંત્ર છે. તારતમ મંત્ર તો આત્માનો ઉદ્ધાર કરવા માટે, પણ વીંછીનું ઝેર ઉતારવા માટે તારતમ મંત્રનો પાઠ કરીએ તો કઈ ઉતરે? ઉતરે, પણ શ્રદ્ધા બે પક્ષે હોવી જોઈએ ને. આ તો શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. હવે આ દેવચંદ્રજી એક જ પ્રહર 2-3 કલાક ઘરમાં રહે છે, 21 કલાક બહાર જાય છે, મંદિરની પ્રદક્ષિણા કરે, હરિદાસજી સાથે સત્સંગ કરે. બાકીનો સમય હરિદાસજી ફ્રી ના હોય ત્યારે પરિક્રમા કરે. હવે આવી રીતે અડધી રાત્રે દેવચંદ્રજીને પરિક્રમા કરતા જોયા એટલે હરિદાસજીએ વિચાર કર્યો કે આ આપત્તિ ટાળવી હોય તો બાલ મુકુંદની સેવા એમને આપી દઉં. આપણી પાસે બાલ મુકુંદ છે આપણી સેવામાં. બાલ મુકુંદ આપવાનું જણાય કે હું તને બાલ મુકુંદ આપું, એની સેવા તું ઘેર કરજે, કે તારે અહીં પ્રદક્ષિણા કરવા ના આવવું પડે. બીજે દિવસે જો બાલ મુકુંદ અદ્રશ્ય મંદિરમાંથી. એ તો બહુ શોધવા લાગ્યા, બહુ શોધ્યા, પણ બાલ મુકુંદ જડે નહીં. એટલા દેવચંદ્રજી લેવા માટે આવ્યા, નક્કી કર્યા પ્રમાણે. દેવચંદ્રજી એ શોધ્યા પણ એ ના મળ્યા કે ભાઈ મારા નસીબમાં નહીં હોય, બીજું શું થાય. આજુબાજુ બધાને પૂછપરછ કરી, કોઈ આવી શકે કે અહીં કોઈ આવે હરિદાસજીની ચોકીમાં? હરિદાસજી ઉપવાસ પર ઉતરી ગયા, દેવચંદ્રજી પણ, ઘરના બધા પણ ઉપવાસ ઉપર. અને બાલભોગ ને રાજભોગ એ બાકી બિહારીજીને ધરાવ્યા. રાત્રે આંખ મળી, ઊંઘ આવી એટલે દર્શન દીધા બાલમુકુંદજીએ. દેવચંદ્રજીને ઓળખાણ કરે કે સાક્ષાત રાધિકા મહારાણી છે. દેવચંદ્રજી શ્યામાજીનો સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. દેવચંદ્રજી કોણ છે? રાધિકા સ્વરૂપ છે, શ્યામાજીનું સ્વરૂપ છે. એની સેવા મારાથી સહન ના થાય. તમે બહુ હઠ કરે ને તો વાઘા વસ્ત્રની સેવા, મોર મુગટ મુરલી અને વાઘા વસ્ત્ર એ બધું આપી દેજો, એની સેવા કરે, એ પરમાત્માની થઈ. હવે બાલમુકુંદ અદ્રશ્ય થયેલા ત્યારે એ તો ઉપવાસ પર હરિદાસજી ઉતરી ગયા. દેવચંદ્રજી આવ્યા હતા, એ પણ ઉપવાસ ઉપર ઉતરી ગયા. સમય થયો એટલે પાછા પોતાને ઘેર ગયા, પણ વ્યથિત હૃદયે કે મારા ભાગ્યમાં નહીં એટલે શું થાય.
પછી જયારે ખબર પડી કે આ તો રાધિકા સ્વરૂપ છે દેવચંદ્રજી, એની સેવા હું સહન ના કરું. બાલ મુકુંદે જયારે હરિદાસને કહ્યું ત્યારે હરિદાસ દોડ્યા કે રાધિકા સ્વરૂપ મારા પૂજ્ય થઈ ગયા. દેવચંદ્રજી હરિદાસને મળવા માટે આવ્યો ને હરિદાસ દેવચંદ્રજી રસ્તામાં ભેટો થયો. હરિદાસજી સાષ્ટાંગ દંડવત પ્રણામ. આ તો શ્યામાજી નું સ્વરૂપ છે, રાધિકા સ્વરૂપ છે. દેવચંદ્રજી આશ્ચર્ય પામ્યા કે આવું ઉલટું કેમ, મારે એમને પગે લાગવું તો એ મને પગે લાગે. ઉભા થઈને કહ્યું કે તમારા પ્રતાપે મને બાલ મુકુંદના દર્શન થયા. આજ સુધી સેવા કરતો તો કોઈ દર્શન નથી થયા, પણ તમારે કારણે, એ કહેવા માટે કે એ દેવચંદ્રજીને મને સોંપશો નહીં, એની સેવા હું સહન ના કરી શકું. એ રાધિકા સ્વરૂપ છે. એને બહુ હઠ કરે તો વાઘા વસ્ત્રની સેવા આપજો. તો વાઘા વસ્ત્રની સેવા દેવચંદ્રજી મહારાજ કરવા લાગ્યા. પરમાત્મા માટે ચોખા, મગ, ઘી, ખાંડ એ બધું ઉત્તમ, પોતાના માટે એનાથી ઉતરતી કક્ષા. હવે લીલીબાઈ ઘરમાં તો જે સેવાના વાસણ તે પોતે ઘસી નાખે, સેવાનું પાણી થી પોતે ભરી દે. એટલે લોકો લીલબાઈને મેણા મારવાના. આપણા લોકોનું તો સ્વભાવ જ એવો, જ્યાં મળી ટીકા કરવાની જગ્યા બાકી ના રાખે. લીલબાઈને મેણા મારવા લાગ્યા કે તું હોવા છતાંય તારો ધણી વાસણ કરશે, પાણી ભરે, આવું કેવું? તારું એટલું ઘરમાં નથી ચાલતું? તારાથી એટલી પતિની સેવા નથી થતી? એવી મેણા લોકોએ મારવા માંડ્યા. દેવચંદ્રજી કહ્યું કે આ કામ કરતા જરા કઈ દિલ દુભાય તો એ સેવા નથી રહેતી. સેવા તો ત્યારે કહેવાય કે આનંદ ઉમંગ થી જે કામ કરવામાં આવે. આ વાસણ આ કયું બધો વાસણ બધા પડે છે મારે ઘસવાનું, એવું જો મનમાં થયું તો પછી એ સેવા રહે નહીં. સેવા તો પ્રેમથી ને આનંદથી કરવાની હોય. એટલે તારો જીવ જો કોક દિવસ દુભાય તો એ સેવા નહીં દે. એટલા માટે મને કરવા દે. બસ ચોખા, વર્તન, પાણી, રસોઈ પોતાને હાથે જ ધણી દેવચંદ્રજી કરતા. આજે કોઈ કરે છે? આજે આટલો બધો ઇતિહાસ આપણી પાસે છે, છતાંય પોતે કોઈ કશું કામ કરતા નથી. પછી એક વખત ધ્યાનમાં બેઠેલા હતા, ત્યારે એમને બ્રજના દર્શન થયા. હંમેશા એના જ વિચારો એમને રહેતા, કૃષ્ણજીના. એટલે ધ્યાનમાં વ્રજમાં નંદજીને ઘેર રેવાય પહોંચી ગયા છે. જશોદાજી દૂધ ઉકાળી રહ્યા છે. દેવચંદ્રજીને આવકાર આપો, આવો આવો દેવચંદ્રજી. કોણે? જશોદાજીએ જમવા માટે આગ્રહ કર્યો, જમી લો. એમણે પૂછ્યું કે કૃષ્ણજી ક્યાં છે? મારે કૃષ્ણજીને મળવું છે. કે તો વનમાં રમવા ગયા. તો કે મારે કૃષ્ણજીને મળવું છે. ઘરમાંથી મીઠાઈ લાવી અને આપી કે લો આ મીઠાઈ તમે અને કૃષ્ણજી 2 જણ આરોગજો. દેવચંદ્રજીની પાસે બેસાડી વાતો કરવા લાગ્યા જશોદાજી. અને પેલી મીઠાઈ આપી. આ તો ગયા કે ભાઈ કૃષ્ણજી કોણ છે, કોણ છે, ક્યાં છે? એટલે કે અહીં તો બધા ઘણા બધા કૃષ્ણજી છે. કયા કૃષ્ણની વાત કરો? કે નંદજી ના હતા. નંદ તો મુખી હોય એનું નામ. અહીં તો ઘણા ગામડે ગામડે મુખી નંદ, અને એમના છોકરા રમતા હોય, અને બધાના નામ કૃષ્ણ હોય. કયા કૃષ્ણ? જશોદા, નંદ અને જશોદાના કુંવર, તે કૃષ્ણજી.
ત્યારે બતાવ્યું કે જો પેલા રમે છે ને એ કૃષ્ણ છે. એ કૃષ્ણજી દેવચંદ્રજીને જોયા એટલે જાણે પેઢીઓથી ઓળખતા હોય કે આવો 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 દેવચંદ્રજી આવો મારી પાસે બેસો. પોતાની પાસે બેસાડ્યા. દેવચંદ્રજી કોણ છે? રાધિકાજી. કૃષ્ણજી પોતાની પાસે બેસાડે કે ના બેસાડે? એમનો હક છે બેસવાનો. વાતો કરવા લાગ્યા. બધા ગોવાળે ભેગા થઈને ઘૂઘરી બનાવે. આજુબાજુના ખેતરોમાંથી ઘઉંની ઊંબીઓ ઉજેડી લાવે, એમાંથી ઘઉં કાઢે અને પાણીમાં બાફે. ઘઉંની જે મીઠાશ, ના એમાં ખાંડ નાખવી પડે કે ના બીજું ઘી નાખવું પડે. દૂધમાં પકાવે, કારણ કે ગાયો તેમની જોડે હતી. એક ગાય દોઈ લીધી એટલે તેનું દૂધ, અને દૂધમાં પેલા ઘઉં, તાજા ઘઉં એ બાફીને એની મીઠાશ જ એટલી કે ખાંડ નાખવી ના પડે. સરસ મજાની ઘૂઘરી થઈ જાય. દેવચંદ્રજી ઘેરથી મીઠાઈ લઈને આવેલા, જશોદાજી આપેલી હતી, અને એ મીઠાઈ અને પેલી ઘૂઘરી ને બધાએ સાથે મળીને બધાએ એકબીજાને વહેંચીને ત્યારે કૃષ્ણજીએ 2 ભાગ મને આપો એમ કહ્યું. કે દેવચંદ્રજી એ રાધિકાજી હતા એટલે પોતાના પત્નીનો ભાગ પણ એ માગે ને. 2 ભાગ મને આપો. દેવચંદ્રજીને 1 ભાગ આપી ખાવા જણાવ્યું. 2 ભાગ આપ્યા, એમાંથી 1 પોતે અને 1 દેવચંદ્રજી જે રાધિકા સ્વરૂપ છે એમને, અને ખાવાનું કહ્યું. ધ્યાનમાં, આ બધું ધ્યાનમાં થયું છે. દેવચંદ્રજીને તુરંત લાગી ગઈ છે એક ધ્યાન, સમાધિ લાગી ગઈ. જાગ્રત થયા અચાનક, જુઓ તો હાથમાં ઘૂઘરી. આ તો બધું સ્વપ્ન થયું હતું, ધ્યાનમાં થયેલી વાત, અને હાથમાં ઘૂઘરી એ પ્રત્યક્ષ થઈ. અને જોયું કે આ જ મારા ધણી છે. દેવચંદ્રજીને ખાતરી થઈ ગઈ કે આ કૃષ્ણજી એ જ મારા ધણી છે. પછી એ જ સ્વરૂપનું, કૃષ્ણ સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. એને એવા જ સ્વરૂપને જમાડવા લાગ્યા. થાળ ધરાવે તો એને કૃષ્ણનું ચરિત્ર કથા કઈ સાંભળવા મળે. કચ્છમાં તો એ કથા સાંભળવાના કોઈ ચાન્સ હતા નહીં. જોયું કે જામનગરમાં ભાગવતની કથા થાય છે. ભાગવતની કથા એટલે એમાં કૃષ્ણ ચરિત્ર જ આવે. દસમ સ્કંદ આખો કૃષ્ણનો, બાકીના 24 અવતારોની વાત આવે, પણ દસમ સ્કંદ આખો કૃષ્ણ લીલા, જન્મથી માંડીને છેક સુધીની. તો આ તપાસ કરી તો જામનગરમાં ભાગવતની કથા 12 મહિના થાય. તો એના જેવું રૂડું એ કઈ નહીં. જામનગરમાં એમના જાત ભાઈઓ રહે છે, કાયસ્થ કાયસ્થ કુટુંબના, ઘણી વસ્તી છે. ગમે તે આશરો મળી જશે, અને ત્યાં રહીને આ જ્ઞાન પ્રાપ્ત કરવું એમ ધણી દેવચંદ્રજી એ વિચાર કર્યો. જામનગર હાલાર પ્રદેશ, જેમ આપણે ચરોતર ગણાય ને, એમ જામનગર હાલાર પ્રદેશમાં આવ્યું. પોતાના જ્ઞાતિજનો ઘણા બધા ત્યાં રહેતા હતા, કાયસ્થ કુટુંબના. પણ ત્યાં વલ્લભ સંપ્રદાયનું, એટલે પુષ્ટિ માર્ગનું જોર વધારે. શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટ કથા કરે, નિષ્ઠાપૂર્વક ભાગવતની કથા કરતા. ઘણા બધા ગામના, જામનગરના મોટા મોટા શેઠિયાઓ, આગેવાનો, મુખી, સરપંચ, મ્યુનિસિપાલિટીના પ્રમુખ જે હોય તે, એ બધા ઓફિસરો પણ આ કથા સાંભળવા માટે આવતા. ભાગવતની કથા. હવે દેવચંદ્રજી ત્યાં ભાગવતની કથા સાંભળવા ગયા. કથા સાંભળે તો જ પાણી પીએ, નહીં તો જે દાડે કથા ના સાંભળે તે દાડે પાણી પણ બંધ. જમવાની વાત તો બાજુ પર રહી. આત્માને આહાર, પછી દેહને આહાર.
આપણે પહેલું ઝાપટી લઈએ, પછી વાંચી ગણાય શાંતિથી. એ તો આત્માનો ખોરાક પહેલો, પછી દેહને ખોરાક મળે. હા, એમનો સિદ્ધાંત. જો કદાચ એમના આવતા પહેલો 1-2 શ્લોક ચાલી ગયા હોય, ભટ્ટજી જે કથા કરતા, તો આ એમને ઘેર જાય, ફરી પોથી છોડાવે અને કે મારે આ 2 શ્લોક મેં સાંભળ્યા નથી, એ મને તમે સમજાવો પડે. તો ફરીથી સમજાવવું પડે. એટલે ભટ્ટજી થાકી ગયેલા દેવચંદ્રજી, એટલે જ્યાં સુધી દેવચંદ્રજી ના આવે ત્યાં સુધી કથા ચાલુ કરે નહીં. પછી એવું કર્યું, રસ્તો તો કાઢવો પડે ને. આ વિટંબણા થઈ કે જો કથાનો ભાગ થોડોક ભાગ ચાલી ગયો હોય, દેવચંદ્રજી મોડા પડે તો ઘેર જાય, ભટ્ટજીને ઘેર જાય અને જઈને પોથી છોડાવે. ત્યાં તો પોથી છૂટા છૂટા પાનની નીચે લાકડાનું પાટિયું અને એની પર કપડું વાઘો બધીને એક એક પાન લઈને વાંચવાનું, પછી બાજુ મૂકવાનું. એવી પોથીઓ હતી એ સમયની વાત. એ પોથી છોડાવે અને જે ભાગ બાકી એમને સાંભળવાનો રહી ગયો હોય એ સાંભળે, ત્યારે ઘેર જાય. આપણે તો રહી ગયું તો રહી ગયું, કશો વાંધો નહીં, પેલો સાંભળેલું જ છે ને, છોડી દઈએ. પણ આ તો નિયમ જ એવો કે કશું બાકી રહી જવું જોઈએ નહીં. એટલે ભટ્ટજીએ શું કર્યું કે દેવચંદ્ર ના આવે ત્યાં સુધી કથા શરૂ ના કરે. ભજનો કવડાવે ને આ અંત બીજું બધું જ કરે, પણ કથા શરૂ ના કરે. એટલે ગામના શેઠ, સાહુકારો, ઓફિસરો મોટા મોટા આવે કથા સાંભળવા માટે. એમણે કહ્યું કે આ દેવચંદ્ર ના આવે ત્યાં તમે કથા શરૂ નથી કરતા, તો એનાથી તમને રોજગાર મળે છે. ભેટ સોગાદો તો અમે આપીએ છીએ, ઇનામો આપવાના હોય, ભેટો આપવાની હોય, રોજે દક્ષિણા આપવાની હોય, તે તો અમે લઈને આવી છીએ. કે એ તો બિચારો ગરીબ છે, એની પાસે શું લેવાનું. પણ એ નિષ્ઠા બંધ ભાગવત કથા સાંભળે છે. અને તમે કોઈ દિવસ મારે ઘેર આવીને પોથી જ ખોલાય છે? ઘણા મોડા આવો છો ને વહેલા આવો છો ને, જે દાડ બાકી રહી ગયું એ કોઈ દાડ તમે આયા મારે ઘેર સાંભળવા? એ નિષ્ઠાપૂર્વક સાંભળવા છે. હું તો આ શ્યામજીના આધારે કથા કરું છું, કોઈની દક્ષિણાને આધારે નહીં. આવો જવાબ ભટ્ટજીએ આપી દીધો. શાબાશ કહેવાય. ખરો બ્રાહ્મણ. કે એમ ભિક્ષાની લાલચે કે પૈસાની લાલચે કોઈના ગુલામ થઈ જવું એ બ્રાહ્મણનો ધર્મ નથી. એ કરી બતાવ્યું ભટ્ટજીએ. પછી ચૂપ થઈ ગયા. પછી દેવચંદ્રજી આવે પછી જ કથા શરૂ થાય. એ સિલસિલો ચાલુ રહ્યો. પછી બધાએ દેવચંદ્રજીના છિદ્રો શોધવા લાગ્યા. આ દેવચંદ્રજીનું મહત્વ ખૂબ વધારે ઊંચું બતાડ્યું ભટ્ટજીએ. એટલે હવે એનું કંઈક તો હાથમાં આવી ગયું તરત. એકાદશીએ બધા ઉપવાસ કરે અને દ્વાદશી એ બરાબર જાગતે આ રીતે 2 દાડાનું ભેગું ખાઈ લે. હવે એકાદશી એ કથા થાય એટલે દેવચંદ્રજી આત્માનો ખોરાક મળ્યો એટલે દેહને બધા એકાદશી ઉપવાસ કરતા હોય, એકાદશી જમી લે. અને બારસના દાડે પેલું આગલે દાડે ઉપવાસ કરેલો હોય, બરાબર જાગતી હોય તો કથા બંધ રહે. તે દિવસ આવે ઉપવાસ કરે કે આત્માનો ખોરાક નહીં તો દેહને પણ નહીં. એટલે દુનિયા કરતો ઊંધું. એ આ વૈષ્ણવોના હાથમાં આવ્યું કે ખરું તાલ આવ્યો. એનો શું જવાબ આપવા નથી. મોટો પ્રશ્ન ઉભો કર્યો. ભટ્ટજી મૂંઝાયા કે આવું કરતા હોય તો ખોટું કહેવાય. કથાકાર હતા એ, દેવચંદ્રજી તરફ એમને ખૂબ માન હતું, પણ આવું કરતા હોય તો ખોટું કહેવાય. એવું એના મનમાં થયું. મૂંઝાયા.
હા, પણ કઈ એનો કોઈ એમની પાસે જવાબ હશે. આપણે એમને પૂછીએ. પ્રશ્ન દેવચંદ્રજીએ જવાબ આપ્યો કે એકાદશીએ આત્માને ખોરાક મળે છે એટલે હું ભોજન લઉં છું. દ્વાદશી કથા બંધ રહે છે, આત્માને ખોરાક મળતો નથી એટલે હું દેહને પણ ખોરાક આપતો નથી. આટલો ઊંચો જવાબ, ઊંચી કક્ષાનો સાંભળીને બધા છક થઈ ગયા. દેવચંદ્રજીનો જવાબ, બધા સડક થઈ ગયા કે હવે શું વિરોધ કરીએ આપણે. ભાગવતની એક ડાળી સુધી કોઈ પહોંચ્યું નથી અને બધાએ એમ કહ્યું મળીને, અને તમે તો ડાળ ડાળ ને પાન પાન ઉપર ફરી વળ્યા. એટલે ભાગવતને પૂરેપૂરું પચાવી ગયા છો. એકાદશી એ સ્વર્ગનું સાધન છે. એકાદશી કરવાથી સ્વર્ગ મળે. અને કરોડો એકાદશી પ્રભુના પ્રસાદનો એક કોરિયો પ્રસાદ હાથમાં લો ને, પ્રસાદ ગ્રહણ કરો, પરમાત્માનો પ્રસાદ, તો કરોડો એકાદશીનું પુણ્ય થઈ જાય. એ કરોડો એકાદશી ના ઉપવાસ એક કોરિયો પ્રસાદનો લો એની તોલે આવી શકે નહીં. પ્રસાદનું કેટલું મહત્વ થયું. पार ब्रह्म लीला रस का यह जो ग्रंथ भागवत, पार ब्रह्म पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत परमात्माની લીલાનો આનંદ આપનારો ગ્રંથ તે શ્રીમદ ભાગવત છે, દસમ સ્કંદ. એ ભાગવતને વાંચીને સાંભળીને તમે સ્વર્ગનું સાધન એકાદશી કરો છો. એકાદશી સ્વર્ગ બને, બીજું શું? એની સાધના તમે કરો છો. કોઈની પાસે ઉત્તર નહોતો, બધા નિરુત્તર થઈ ગયા. ધણી શ્રી દેવચંદ્રજીએ જામનગરમાં રહીને 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ, એકે દાડો કઈ કલાક પાડ્યા સિવાય શ્રીમદ ભાગવતની કથા સાંભળી. એક દાડો પાડ્યો નથી. 14 વર્ષ કોઈ પણ કામ લો તમે, 14 વર્ષ સુધી એક ધારું કરી શકો? કંઈક ને કંઈક વિઘ્ન આવે આવે ને આવે. કો તો તમે બીમાર પડી જાઓ, કો તો તમે હોસ્પિટલમાં જાઓ, કો તો કોઈને લગ્નમાં ગયા હોય ભરાઈ પડો, બહુ આગ્રહ કરીને આવી ના શકાય. એવું કોઈક ને કોઈક કામ તો આવે જ આવે. 14 વર્ષ કઈ ઓછો વારો છે? 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ, એક પણ દાડો પાડ્યા સિવાય શ્રીમદ ભાગવતની કથા ધણી શ્રી દેવચંદ્રજીએ સાંભળી. આશ્ચર્ય તો એ જ વાતનું થાય આપણને કે જો બ્રહ્મ સ્વરૂપ ના હોય તો આ બની શકે નહીં. આપણે તો કંઈક નું કંઈક વિઘ્ન આવે, કો તો તબિયત બગડી જાય, કો તો હોસ્પિટલમાં દાખલ કરી દે આપણને. શું પછી કથા સાંભળવાના? કો તો બેહોશ થઈ જઈએ, પડી જઈએ, વાગે, બધું જાત જાતના કેટલાય પ્રસંગો ઉભા થાય કે તમારી 14 વર્ષ અંદર તો કેટલું બધું થાય, કેટલા બધા પ્રસંગો આવી જતા રહે. ત્યારે ભગવતની કથા કેવી રીતે સાંભળો તો? 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ, એક પણ દાડો પાડ્યા સિવાય ધણી શ્રી દેવચંદ્રજીએ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. ભાવ વિભોર થઈને સાંભળી. ભાવ વિભોર થાય, આંખોમાં આંસુ જતા હોય. પરમાત્માથી જે વિજોગ છે એ સહન ના થતો હોય હૃદયથી, એવી સ્થિતિમાં હવે એક વખત આ દરમિયાન એમની તબિયત બગડી. શરીર છે ભાઈ, તબિયત તો બગડી શકે. એમની તબિયત બગડી. 10-12 દિવસના લંઘન થયા, ઉપવાસ થયા.
ખોરાક લીધે 12 દાડા થાય તો આપણી શું દશા થાય? 12 દિવસના ઉપવાસ થયા. મોડા સામે કશું લઈ જવાય જ નહીં, ઉબકા આવે ને ઉલટી થાય, કશું ખવાય પીવાય નહીં. 12 દિવસના 10-12 દિવસના લંઘન થયા તો એ કથા સાંભળવાનું બંધ ના કરે. વૈદ્યને બોલાયા, વૈદ્ય દવા આપી કે એને ખુલ્લી હવા ના લાગવી જોઈએ. તું મેકા જાય એ તો ભાગવત સાંભળવા હમણાં જાય, એ અમારું માનશે જ નહીં. એટલે વૈદ્ય દવા પાછી લીધી. કાં તો કફ, વાત અને પિત્ત ત્રણેયનો વિક્રય થાય એટલે મોત જ આવે. એટલે આ મારી દવા વગોવાય એટલે પાછી આપી દો મને. સન્નિપાત થઈ જશે. કફ, વાત, પિત્ત ત્રણેયનો અતિરેક થાય એટલે એને સન્નિપાત કહેવાય. સન્નિપાત થાય પછી માણસ બચે નહીં. જેમ તેમ કરીને દવા લીધી, ભાઈ અમારે એને અમે નહીં એવું થવા દઈએ. દવા લીધી, ભાઈ પાછી લઈ લેતો હતો. દેવચંદ્રજી કે છે કે ધર્મ રાખે તે દેહ. એ તો કથા સાંભળવા જવાનો એટલે કથા સાંભળવાની. જે ધર્મ રાખે એને દેહ કહેવાય. તો દેહ હોય તો ધર્મનું તમે પાલન કરશો. એની સામે જવાબ બીજો, દેહ હોય તો તમે ધર્મનું પાલન કરો. દેહ જ ના હોય તો, એટલે શરીરનું સ્વાસ્થ્ય પહેલું જાળવવું જોઈએ. મતુ મહેતા નો ને એમનો બેયનો સિદ્ધાંત જુદો. ધર્મ રાખે તે દેહ, દેવચંદ્રજી કે છે, અને દેહ રાખે તે ધર્મ, એ મતુ મહેતા કે છે. એકબીજાથી વિરુદ્ધ. એ તો કથા સાંભળવા જવા તૈયાર થયા. મતુ મહેતા અને કુંવરબાઈ એ રોક્યા પણ રોકાયા નહીં, બારણું કર્યું બંધ. હા, એમને એમ નહીં માને, બારણું બંધ કર્યું. હે મૂર્ખો, આ તમે શું કરી રહ્યા છો? પેલી સ્વાતશીઓ ના બારણા બંધ થયો ત્યારે એમની આત્મા ગઈ હતી, એમ મારો દેહ અહીં પડી રહેશે અને મારી આત્મા કથા સાંભળવા જશે એમ કહી કેતા કેતા બેહોશ થઈ ગયા. બેહોશ છતાં પાઠ પડ્યા. પાણી બાણી છાંટ્યું, કઈક ઉપચાર કર્યા, જરીક હોશમાં આવ્યા, ભાનમાં આવ્યા. એટલે માતા પિતા બે સંમત થયો કે આને જો અટકાવશો નહીં, આવું આ તો અહીં નહીં, પ્રાણ ઉડી જાય તો આપણે શું કરવાના પછી? ભલે જતો કથા જવું હોય. એટલે કાનમાં કહ્યું કે તમને ભટ્ટજી કથામાં બોલાવે છે, તમને જવાની છૂટ છે. ત્યાર ભાનમાં આવ્યા. માતા પિતા સંમત થયા, કથા સાંભળી ઘેર આવ્યા, અને એમને જે તાવ હતો, બીમારી હતી, બધું દૂર થઈ ગયું, સ્વસ્થ થઈ ગયા. તો આ રીતે કથા સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોય અખા ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો આજે સમય થઈ ગયો છે પૂરો, ને વાર્તાનો પ્રસંગ પણ પૂરો થઈ ગયો કે એ કથા સાંભળી અને પછી ઘેર આવ્યા અને સાજા થમા થઈ ગયા દેવચંદ્રજી મહારાજ. ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. હવે પછીની કથા હવે પછીના પીરિયડમાં લેવાશે. આવતીકાલે ખરો, આવતીકાલે રવિવાર છે, આવતીકાલની કથામાં આગળનો પ્રસંગ આવશે. તો સર્વ શ્રોતાજનોને ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાહેબજી. પ્રણામ ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વૈદ્ય સાહેબ કરી